આવે હે તને કેવાય બર્થડે આ જાતે હાથ મૂકે એવું હેપી બર્થડે ચલો ત્યારે તમને હે ને બહારનો નજારો બધ માતાજીના દર્શન કરી લીધા છે તો હવે જઈએ આરામ કરવાનો હતો તો ભાઈ આમને મોટી માની ખબર જો આવ્યા હતા અમે અને એના મોટા બાપા હે તો ખબર જો આવ્યા હતા ખબર મેં કીધું માર બાકી વિદ્યાનગરમાં આપણે આવી ગયા છીએ અને થોડું ટેસ્ટી ખાવું છું એટલે આપણે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વાગી ગયા છે 5:30 અને આપણે હે ને ચૂલો ગરમ કરવાનું છે એટલે પાણી ગરમ કરવાનું છે તો કરી નાખ્યું ફટાફટ અને આજે છે રવિવાર આ લોકો સૂતા હે બધા કૃપાલીબેન સૂતા આ ભાઈઓ સૂતા હે તો આ લોકો બધા સૂતા હે અહીંયા હવે મેડમ આવશે ચલો ત્યારે આપણે માચીસ લઈ લઈએ એક અને ચૂલો સળગાવી તો ફાઇનલી આપણે ચૂલો થઈ ગયો છે ગરમ અને અહીંયા જે મેં તમને વિડીયો બતાવ્યો ને આખી રાત ચાલુ હતું રાત આખી થાકી જઈએ આપણે ધૂમ ધૂમ વાગે હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે બ્લોગ આપણે ઘરેથી ચાલુ કર્યો ઓકે કે મહેમાનને નાસ્તો દેવા ગયો હતો ને મોડું થાય તો મોબાઈલ રહી ગયો એટલે હવે આજે હે ને મેડમ ફટાફટ નાસ્તો બનાવે છે તો નાસ્તામાં છે મેથીના થેપલા પણ જુઓ તો કેટલા બનાવે છે કેમ કે અડધા તો બની ગયા લગભગ તો ત્યાં મૂકે ખબર નહીં બની ગયા અને અહીંયા હવે ચા બને છે આપણી અને આજે હે ને રવિવાર છે એટલે માં ચામુંડા કુળદેવીના દર્શન કરવા જવાના છે તો આ લોકો હે ને એમાં ત્યાં ગરીબો હોય ને એના માટે આ લીધું ગરમ ગરમ નાસ્તો સહી વાત છે બરોબર અને ચા બને એટલે મેં કીધું મને અત્યારે ચા જ દે પછી મોડેથી એને નાસ્તો કરશું અને આ જો એની બર્થડે છે હોય તને કેવા આવે હે તને કેવાય બર્થડે આ જાતે હાથ મૂકે એવું હેપી બર્થડે ચલો ત્યારે તમને હે ને બહારનો નજારો બતાવીએ બહાર હમણાં હે ને લગન બગન ચાલુ હોય ને એટલે ઢોલ નગારા વાગતું હોય છે તો આજે કંઈક જાન જવાની છે તો બધા મહેમાનોને નાસ્તો બાસ્તો કરાવે રે જો તે દેખાય એટલે આજે હે ને ફાઇનલી જાન જવાની છે 1-2 એટલે બધી જશે અને બીજા પાછા લગ્નો ચાલુ જ રહે આમાં કૃપાલીબેનનું પાણી ગરમ થઈ ગયું કે નહીં જોઈ લઈએ ઓકે થઈ ગઈ ચાલો ત્યારે એ લઈ લઈએ આપણે ચલો મારે મોડું થાય નીચે જો મજૂર આવી ગયા દેખાય એ બેઠા શિયાળાનો ટાઈમ એવો હોય ને ફટાફટ ટાઈમ જતો રહેવાનો અને આને જો ઓય અંદર હું બહાર નીકળ સવારમાં આવી જાઓ નગરો બારે હલો ગાઈસ તો આપણી ચા આવી ગઈ એટલે કૃપાલીબેન ને આમાં એની બેન પડી બૂમ પાડતી હતી ને તો ઓલી બહાર ગઈ આવી એટલે આજે રવિવાર છે ફાઇનલી આવી ગયો છું નીચે દુકાને ને દુકાનની ચાવી રહી ગઈ ચલો ઉપર ઉતાવળ ધિક્કાર હે હમ પર પછી આવે ચાવી તો આવી આજે નામ આખી નાખ લે આવે દે આવી ગઈ ચાવી અને અહીં જો 2 જાનો જાય ને 2 બસો આવી ગઈ એટલે 1 જાન જાય છે એમાં 2 બસો છે તો આ કૃપાલીબેન આજે રવિવાર છે તો તમને એવું લાગે આને સ્કૂલમાં જવાનું હે ને પણ ઓકે તો સ્કૂલમાં જવાનું પણ બીજી સ્કૂલમાં જવાનું છે એમને કલામાં ભાગ લીધો છે ચિત્ર દોરવાનો તો કંઈ ગયું બધું લીધું અંદર ઓકે ચાલો ત્યારે સવારમાં અમને મૂકવા જઈએ અને આજે આખો દાડો દોડવાનું છે અને વિડીયો બહુ મસ્ત બનશે ચાલે બીજા અને દુકાનમાં હે ને ધ્રુવભાઈને બેહાડી દીધા છે આપણે તો મૂકી આવીએ અમને
પાલીબેનની સ્કૂલ આવી ગઈ છે તો તમને બતાવી હે ને આપણે આ બધા ઊભા ને કંઈ દેખાતું નહીં આભાર સારી આવી ગઈ ચલો ભાઈ આવી ગયા છીએ આપણે એમને જોઈ લો દેખાતા નહીં અંદર જોતા હા તો આવી ગયા ચલો ત્યારે આવી ગયા ફાઇનલી કૃપાલીબેનને મૂકી દીધા એ સ્કૂલમાં તમે જોયું ને હવે લેવા જવાના છે 12 વાગે ચલો ત્યારે મળીએ તમને દુકાને આજે છે રવિવાર એટલે માતાજીને મંદિરને હાર બાર ચડાવી દીધો મંદિર મસ્ત સાફ સફાઈ કરી માતાજીને નવરાયા નવા વસ્ત્ર પહેરાયા તો મસ્ત મજાનો દુકાને નાસ્તો આવી ગયો છે મેથીના થેપલા અને ચા જો તો ચા તો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી જવાનું છે મા ચામુંડાના દર્શન કરવા મંદિરે તો મળીએ તમને માતાજીના દર્શન કરી લીધા છે તો હવે જઈએ છીએ આપણે પાલીબેનને આપણે લેવા આવી ગયા છીએ પાછા મૂકી ગયા હતા હવે લેવાની છે તો 12 વાગે કીધેલું હોય તો 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો જોઈએ હવે આપણે કે નહીં તો બધા વાલીઓ ઊભા છે અહીંયા આપણે મને લાગે બહાર જ ઉભી રહેવાનું છે ચલો ત્યારે જઈએ તો ખરા આરામ કરવાનો હતો ત્યાં જઈએ એટલે આપણે એને લઈ જઈએ ડાયરેક્ટ આપણે દુકાને બરાબર દુકાને એને મૂકીને એની માને લેવા જવાની છે એના મોટા બાપાની ઘરે જઈએ ત્યારે આવવાનું કામ હતું પોતાના દુકાને મૂકી અને હું જઈશ લેવા બરાબર તો દુકાને આવી ગયા છીએ અને કૃપાલીબેનને ગિફ્ટ એક આ આવ્યું આ ચોકલેટો આવી અને એમાં તો એ અમારે ચલો ત્યારે હવે આપણે એની મમ્મીને લેવા જવાની છે એટલે આજે આપણે રવિવારે આખો દાડો દોડી ભાઈ આમને મોટી માની ખબર જો આવ્યા હતા અમે અને એના મોટા બાપા હે તો ખબર જો આવ્યા તો ખબર મેં કીધું માર બાકી તો હું આવ્યો પાછો અને એને લેવાય આવ્યો અને કૃપાલીબેનને મૂક્યા બરોબર હે તો ખબર જોઈ લીધી એટલે હવે જઈએ ગંજમાં સામાન લેવાનો તો ફાઇનલી એની મોટી માની ખબર કાઢીને આવ્યા હવે ઘરે થોડુંક બજારમાં કામ હતું એ તમે જોયું બજારમાં થોડુંક લેવાનું હતું મોરસ ને એવું બધું લઈને આવી ગયા છીએ તો મસ્ત મજાનું જમવાનું તૈયાર હોય તો થોડું ખાઈ કરીએ આરામ કેકડા ભાઈ તો ફાઇનલી વિદ્યાનગરમાં આપણે આવી ગયા છીએ અને થોડુંક ટેસ્ટી ખાવું છું એટલે આપણે ઓર્ડર આપ્યો છે મુરલીધરણમાં જોઈ શકો છો તો ચલો આપણો ઓર્ડર આવી ગયો છે એ ઘરે આવ્યા છીએ ઘરે તો હવે જોઈએ શું બનાવ્યું છે આખો દાડો રવિવારના દોડાદોડી હતી ને હવે બને છે એનું ખાવાનું તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ આખો દાડો રવિવાર દોડાદોડી જતી દોડાદોડી તો હવે શું બને છે જમવાનું એટલે કેકડાબેન કઈ ગયા તો તમને બતાવીએ તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું ખીચડી અને સંભારો હતો મજા આવી ગઈ मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ અને હવે થોડુંક દૂધ મળી જાય ગરમ ગરમ અને ધ્રુવભાઈ છે ને ગાડલા નાખે રહ્યા
અને દૂધ ગરમ ગરમ પી લઈએ અને કરીએ આરામ. મળીએ તમને કાલે સવારે. જય માતાજી.